આજે નાની એવી વાત મારે તમારી સાથે શેર કરવી છે. મેં એક બાબત ખાસ ઓબ્ઝર્વ કરેલું છે કે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ઘણા વાલીઓ એવા છે જેઓ રોજગારી માટે પોતાના પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે. તો તમે તમારા બાળકોને આશ્રમ શાળાઓ છે, હોસ્ટેલોમાં છે, એમાં તમે ભણવા મૂકો, એમને પ્રોત્સાહન આપો, એને સમજાવો કે બેટા મારે મજૂરી કરવી પડી છે, તારે મજૂરી ન કરવી પડે એટલા માટે તારે ભણવું પડશે. તમે સમજાવો, એને સાથે નહીં લઈ જાઓ, એને તમે જ્યાં કામ કરો છો ત્યાં સાથે નહીં લઈ જાઓ. વેકેશન દરમિયાન પણ તમે એના અભ્યાસમાં એમને સાથ આપો. તે જ આવું કરશો તો જ તમારા બાળકોનું ભવિષ્ય સારું બનશે. ઘણા વાલીઓ એવું કરે છે, તો પ્લીઝ આ બાબતથી દૂર રહો અને આ મેસેજ બીજા વાલીઓ સુધી પણ પહોંચાડો અને જે લોકો જાગૃત છે એ લોકોને જાણ કરો. થેન્ક યુ. જય હિન્દ.